થોડી માટી દાડા થોડી ઊભી રે પૈસા નહીં આ ટિફિન કરવાનું હું પેલા ઘર લેવા આવ્યો બીજા ટિફિન થઈ ગયું ઓ બાપા ભાઈ જોજો એ આપણો બા બેહ્યો છે એને બોલાય ને એને મોકલ કે જાહેર કરીએ કોમ ભાઈ ને આપણે ખાસું કરીએ કોમ દે જાય ટિફિન થઈ ગયું થઈ ગયું? સકલીન જા જવું જ પડશે ને કરીએ કોમ આ પપ્પાને કોમ થતું નહીં પપ્પા તમે બેહાવ ના આવે તો ખાટલો ના હું જઉં તાન ના પપ્પા બટા હું શેતાનો થોડી પાડીઓ નાખતા આવું પપ્પા હું જાઉં હા બટા જાઓ આ વેડો હું હજી અને આવ્યા ખાઈ લેજે બપોરે કીધું એ હા હું ખાઈ લઈએ તમે ખાઈ લેજો હા જા બટા હો કોણ તે રોટલી વધારે હો એ હા બુ બટા હું શેતાનમાં પાડીઓ નાખતા આવું હા તો હું બપોરના રોટલા કર દઉં તને આ તું બપોરના રોટલા કરીને પેલા શેતાનમાં ચાલ લઈ આવજે હા હું અને ચાલ પેલી ભેંસો નાખી દેજે ને થોડું ભેંસો પઈ દેજે હા. હું બપોરે આવું ખાવા આવું કીધું વેલા આવજો પપ્પા હા બેટા હા પપ્પા હેડી આપતા નહીં શું કરું માર તો શું કરવાનું મમ્મીએ નહીં કેટલું પણ પૈસા તો રૂપિયા વાપરવા નહીં શું કરવાનું બજાર મારો ભાઈ મજૂરી કરે હ શું કરું હું તો મને તો ખેતરમાં પહેલે જવા દે અને ચાર ને લેવા દે એટલે હજુ ડોહન બાજુનું ખેતર એમાં જવા દે એમાં જાઉં આ તો મોં થઈ ગયું હા જોડે ખાઈ ગામમાં લે આ તારી બે ટાયર પંચર પડી ફૂટી ગયો ટાયર આ તો હવે શું કરું કે હવે સવારે મને દોરી ના હોય પૈસા નહીં ટાયર ને હવે રૂપિયો તો ઉપાડે હાલતો નહીં જવા દે દોરી ના હોય પપ્પાને એમ કહે કે સાયકલ ગોમમાં મિલીને આવ્યું નહીં કે કોઈ ટાયર ફૂટી જાય પપ્પા ટાયર ના ખાવાનું કહે છે ચૂક ના ખાવાનું કહે એના કારણે પૈસા ઘેર હાલવા દે ચાલો એમના પાન હાથ માગવું કે હા હાલવા ના હાલે પણ સાયકલ ગોમમાં મિલીને આવતો રહે જવા દે હા તો હેડિક તો નહીં અને બચારે થોડી કેટલું કામ કરે છે આ સોણે પડી હ બધું વાળવાનું પડ્યું લાય મારે સોને થોડું ટોપું કરાવવા દે ચાલ લેવા જાય હે ચાલ નહીં જાય બચારી મારે સોને આ થોડું વારે ને પછી ખેતર સાઈડ જાઉં અને 4-5 પાડીઓ નાખતા આવું થોડીથી બચારીથી એકલું કેટલું કામ થાય 5 વાગે ઉઠ ટિફિન કર વાહન ગહન બધું કામ કર અને પછી 8 વાગે ખેતરમાં જતી રહી મજૂરી અત્યારે તો કોઈ હાલતું નહીં 60 રૂપિયા મજૂરી હાલે એમાં 60 રૂપિયામાં તો કોઈ અમારું પૂરું થાય આ બધું વાર દઉં વારી હા પાણી ભર દો ના હોય તો મારે થોડી એટલું તો ઓછું તો થાય હજીની ઉંમર થઈ નહીં 16 વર્ષની થઈ અને આટલી ઉંમરમાં કેટલું બધું કામ કરે એની માં નહીં બિચારી એટલે બધું એને કામ કરવું પડે એની માને વાલનું દુઃખ હતું બિચારી મરી જાય મને જવા દે પહેલાં તો ખેતરમાં ટોકર લેતા આવું ને પાવરો લેતા આવું તો પછી સોન ભર દો આવીને મારે ધોકો તો ગયો અરે પાવરો અને ટોકર લઈને આવું ને પછી સોન ભર દો અને હાથીથી પેલા 2 ડોમાય વાગતા આવું ને પાડીઓ નાખતા આવું એટલે હું માગું એમ તો ભાઈ કીધું ભાઈ કે પેલું ઉપર આવતો નહીં હા મને તો બળાય કોટા વાજે હા શું કરું હા હું તો થાચી દાંતરે વગર વાટી નાય દાંતરું નહીં વાટવા ઘરે બાપરે શું કરવાનું અમાર તો બાપ હા થાચી ચાલ લઈને આવ્યો ઓ બા અને તો જે કિરણ ડહુ એ તો ખેતર વેચ્યા ચારા બંધવા અને તો મારા પગમાં ચંપલ નહીં નું પૈસા ને હું ચપ્પલ લાવી અરે ગોડી લે પૈસા તારા પૈસા હું કરી લે પણ વેચ તો નહીં લે તમે અરે વેચ તારા માટે ચો ના પાડી તો 100 રૂપિયા આલજો ચપ્પલ લેવા 100 રૂપિયા લેવાય ઓવા 100 રૂપિયા હું કરશો રાખવાનું બધું રાખો લ્યો આટલા બધા તો માર હું તો ચક્કર આવ્યા આટલા બધા પૈસા પાડીને તો એવું ઓવા હવે કિરણ ડોવાન હવે હું રહ્યો ઘરમાં કશું રહ્યું નહીં ને હવે તમે હવે તું પહેણા હવે એવડી મોટી થઈ છે ઓ માં મમ્મી હતી ને એ વખત તમારે સારું ચાલતું હતું
અને મમ્મી મરી ગઈ ને ત્યાંથી અમારા ઘરમાં બહુ પરિસ્થિતિ ખરાબ હ. હા આ ના કહે તું ગોડી. પાછા તમે મારા પપ્પાને બી એક ન્યાયનું ભણતા હતા ને. હવે એ બધું હતા અમે હવે હતા તા નતા. હવે એવું બધું ના વિચારવાનું હોય. મારા પપ્પાને થોડી દાઢી આવી છે તમારે કેમ કારી હે બા? તે એનો કિરણ ડો મોટો હતો 2 વાર મારા કરતા. હા તો તો 100 રૂપિયા આવો ખાલી. વળી કેવું કરાય ગોડી? હું કહું તને ખબર? 2 જણા પહાડ જાય. અરે પાછા નહીં જોતા મારે. શું કહેવાય બા? મારી વાત ખબર તું હા તો હેડ આપણે પેલી સાઈડ બેહીએ અને લે તું તાર પૈસા રાખવા તો રાખ બધા. પાપન મારો 4 લઈ જવાની અરે પેશન કશું ચા નહીં લેવી. હેડ ને તું હેડ. પણ હું કોમ બા તમારે? હું કહું ને તને હેડ ને તું. તમારે કોઈ ઉપડા હોય તો ઉપડા નહીં ઉપરા આવતું હેડ ખાલી. લાકડો બાકડો ઉપડા તારો તું હોય નાખ ને તાર હોય નાખ તાર. બાપા મેલું તમે તો કોમ હોય તો હું આવું. મારે કોમ હે તારું એટલો તો કીધું ગોડી. ઓય હું કહું પણ પકડવા દે તારો નાજુક હાથ. હે મારા પપ્પા તમે હવે તું મારા હવે આમ 100 રૂપિયા લઈને ખાલી બા. હારી આમ ગોડી એવું ના વિચારે તું. હા હાથ ને તમ હાથ મેલવા દે કે પણ તારો નાજુક શરીર હું કહું તને હોય તું હોય બે ને સોરી હું કહું તું આપણે તમે કોઈ ખૂબ તમ હાથ મેલું તો શું થાય સોરી? કશને પાપન તમારો કોમું હે બા. કોમ તો ઘણું હે તારું. શું કહેતી હતી તારા પૈસા જોવી લે પૈસા હું કરી લે આ બીજી નોટ લે. આ નોટ રૂકી જેલી હે. ના હોય તો રાખ લે તું તાર બધા. ના બધાની રાખને હું બે ફોન હું કહું હા હું બે ફોન થઈ જાય તો પૈસા અરે પૈસા ચમ બે ફોન થઈ જાય. તાર તો મારા દિલમાં રહેવાનું હો આમ મારા દોરી તમ શરમાય લે સોરી. ના તમે આવું ના કહેશો ચમ બા. તમે શું કરો આ પતા સોરી હું કહું મારી વાત તમે સાંભળ. આ છોડો બા. તું મને બહુ ગમી છે. હા સોરી નહીં તારા પૈસા જોઈ તો બધું લઈ લે તું તાર. હા ઉભી રે કે સોરી ચમ આવો બા તમે છોડજો બા. સોરી ના બા તું તો હા ખોજા દો અમાર પપ્પા કહી દે હું તું નાજુક સોરી મને હું નાજુક મારા બહુ પપ્પાને ગમે લે તારા પૈસા જોઈ તો પૈસા એટલા લઈ જા. મારી ચાંદની પોટલી જો છે દોહા તું આખો જા ને મારી ચાંદની સોરી. પોટલી જો છે તારી વાત વાપર તું. અરે બા તું મને બહુ ગમી. એ બા એ દોહા મત કરી એ કોઈ હો મત સોરી હજુ કહું મોની જા તું. દોહા તમે શરમ નહીં આવતી તારી ઉંમર તો એ કિરણ ડોહો કશું ના કહે. દોહા તો રવા દે મારા પપ્પા ખબર પડી જાય મારજો દોહા કશું ના કહે કિરણ ડોહો. તું મોની જા હજુ કહું પૈસા તારે જોવી હું તને આમ પૈસા રોજ તારે જે જોવે લઈ જજે તું. દોહા તને શરમ નહીં આવતી તું ચાણ બધી આવી ગરીબી વેઠે પણ મારા જોડે પૈસા નો થવાનો સોરી. એ દોહા તો આખો જા કોઈ હા ભાઈ સોરી મોન હજુ કહું કોઈ હા સોરી મોની જા. દોહા કો જા સોરી આ ના કરીએ સોરી આવું ના કરીએ કીધું. કોઈ હા બચ્ચા સોરી લાગે આખો હા સોરી કોઈ દોહા પાડો ના દોહા આખો બચ્ચા હજુ કહું સોરી સોરી તારા પૈસા જોઈએ બોખા ના પાડી તું કોની જા હજુ કહું તારા પૈસા જોઈએ મારી તાકાત જોઈએ તાકાત મારે નહીં જોઈ મારે તો તને જોવી છે. દોહા તો સોરી તું હું તારા પૈસા લેવા એટલા લઈ લે. હા, સોરી તું ગુસ્સે ના થવાની મને તું ચાણ બધી આવી ગરીબી વેઠે દોહા સોરી વાગશે દોહા સોરી ભીરે સોરી ભીરે સોરી માટી દાડા સોરી ભીરે એ બચ્ચા સોરી તું હું કહું મોની જા હજુ કહું દોહા તો તારા માટી નાખે તું બહુ ડોહો તને સારું રાખશે ચિંતા ના કરી સોરી તારા પૈસા જોવી એ બધા લઈ લેજે. કોઈ હા કોઈ ના બતા હેડ તું હું કહું ને તું મોની જા હેડજી મારા દોહા છોડ છે હેડ તું હજુ કહું સોરી દોહા સોરી મોન હજુ કહું સોરી ઉભી રે હજુ કહું સોરી બચ્ચા બો પારા લે સોરી બો પારા હા ભાઈ કોઈ હા હોજો ભાઈ હા હોજો પેલો જો મારી આબરૂ તો મેરી ઇજ્જત તો તો બધા મેં ખાલી ઇજ્જત તો આપણે ભય પડે તો હું કહું તું ના જાતા ચોયલે બે હું તારા પપ્પા બોલે ના આવું તમે ભાઈ જલ્દી આવજો બાપા હા હાલ જાવ તું આગળ ચોયલે બેસજે હા હા હું જઈને આવું ભાઈ તમે આવજો વિક્રમભાઈ હા સોરી હાથમાં આવીને ને કા બધા પૈસા કીધું તું કે ગરીબ ચાર હોદી આવી ગરીબ પરિસ્થિતિમાં તું પડી રહી મારા પૈસે મોની જા ના મોની કીધું તું કે પૈસા લઈ લે તું તાર જે જોવે ને મને ઊંધો કરીને ફેંકી દીધો સોડી. કિરણ ડોહા હારું સોડી બબાલ ના કરે તો હારું ના કહું કીધું તો જો મોની चाहिए હોય તો હથી હારું હતું પણ મોની ની સોડી ખાય મને ના હોય તો આમ રસ્તા સાઈડ વરવા દે છે.
હા તો ડોમાય વળાતો નહીં તાના તઈ ચાલા પીધા એ કિરણબા હા વિક્રમ ઓ માવો હું કરો કે તમે અલ્યા પાણી વાળું બેટા આ તમાર સોરી અંગત બેટા આજુ દોહા હું કરી ખબર તમને ના હું કરી કે ના ના એ રોતી રોતી માર પાસે આવી હતી બળજબરી કરી હાથ તો બેહી ના ને દોહન મારવો પડશે માર છોડીએ કરે એવું કરી ઓ આ ગરીબ ભાડીને માર સુરાજે ધોકાલ છે બેટા અને લેજો કે આવો છે વધે ના વાથી હું જો એટલે જો ઓલા આઈ જતા રીરા લેવા જલ્દી તમે કે તું? હા તું કહું એ રોતી થી બેઠી બેઠા સોરી હાલ હું આને કરો એ હું કરો હું ના કરો તું હેડ માર સંગારે હા હેડ ચાલો જાઓ હેડો તમે યાર હું મારે હેડો આ હેડું તો હું બેટા આટલું હેડ હેડો તું બેટા પપ્પા આવી ગયા પૂછ્યું કે કોણ હતું કે પપ્પા પેલા જવા નહીં તમારા ભાઈ ઓવા એમને મારી બાર જો હું ખોટું કહેતો તો ભાઈ રોય ને બેટા તે સાઈડ જો કે એરો ડોહો એ ઓમ જો એરો ડોહો છે બાજુ જો ઓમ જો પપ્પા બોડું પોડી રાખજે અરે ભોડું ફોન નાખું તું ચિંતા ના કરે કેટલા બેટા પપ્પા ઓમ જતા આપણો ડોહો જાય જ ને એ અરે ઓ આવજો રે અરે ડોહા ધોળો ધોળો પકડ અરે પકડ પકડી લે બેટા હા ધોળો ડોહા પકડ લે કા મેલ મેલ ભાજી નાખો અરે મારે નહીં વફર કિરણ ડોહા તને ખબર નહીં માર છોડી હજી તો બોલ વનની છોડી હે વફર તું વફર તારી છોડી આ પૈસા લાગ્યા પૈસા આલો પૈસા પૈસા વફરા મારી વાત વફર તને ખબર નહીં પડે જસીન પૂછ જસીન મેં શું કર્યું જસીન મેં તને કોઈ તું કરજી કહેજે ને તું બેટા આગી રે તું આગી રે. અને હાથ જ ના અડે તું જસી આવું જુઠ્ઠું બોલવાનું મેં તો તને પૈસા આલતો તો અરે પૈસા પૈસા આલતો તો પપ્પા હું કરતો તો હવે પૈસા હવે પૈસા છોડીને બચારીને ચંપલ નતો પગમ કે હું અને તમને પૈસા આલતો તો આ બાબા બેઠો લઈ આલવારો ભલે હું ગરીબ રહ્યો મારી છોડીને તો હું બધું લઈ આલે ખબર અને હે? તે ચેવ કીધું મારી છોડીને શું કીધું અને તું લે? વાહન પડ્યો તો હવે આ મારી છોડી કેમ વાત બોલ મેં કોઈ કશું બળજબરી નહીં કરી મારી વાત વાપરો અરે તમે. જસી મેલ બે પાટા ઊભી થાય ને જસી બેટા તું રવા દે મેલ મેલ માર તો તાળ મારવાનો તમે પણ જો જસી આ મેલ મેલ પકડો મેલ હું આને હું સીધો કરી તું બેટા રવા દે જસી મેલ હું તારો ડોહા મેલ ચપ્પલ ફોડા જસી તું મને મારે નહીં તું મારી વાત વાપર શું કે કિરણ ડોહા વાપર હું કહું અલે આ કિરણ ડોહા તમે રાવે તમાર ઠેકો નહીં યાર જસી મેલ હા? તી મારી છોડી તને ખબર હે કે કની છોડી હતી પણ કિરણ ડોહા મારી વાત વાપર તને ખબર હે કે કિરણ ડોહાની છોડી હે રહી ઓ ખબર નહીં. તો તી નજર બગાડી લે અલે મારી વાત વાપર ડોહા મારી નજર બગાડી પપ્પા કે બે વાર બોલતો ભાઈ અરે મારું કેવું કિરણિયા એ કિરણ ડોહા આ મળી જાય તો આપણું નમા છે આ પૈસા લીધા તો હું કહું કિરણ ડોહા મારી વાત વાપર હા, હું પૈસાની માર જરૂર નહીં કેસ કરીએ તે ના આવે તો કેસ જ ના, કરી કેસ બેસ કરવો. કેસ કરીએ વાપર મારા જોડે હું તારી છોડીને સુખી રાખીએ અને પૈસા જે લઈ અલે જાય આ આટલો જવાનું મને પહેણો સુખી વાત કરે તારા 50 વર્ષ થયો અને મારી છોડી હજી હોળવાની તને ખબર નહીં પતી લે ડોહલા તો તારા તો બારમું કરવામાં લઈ જઈએ અલે આ હારા ઘરમાં સુખી તો છે અલે મારા આમાં તારો બારમું ખાય બીજું કોઈ ના થાય ચૂનો રોટલો ખાય પણ ડોહા તારી ઉંમર જો પેલા ડોહાને માટી ખવડાવી દે લે ના એ માટી ખવડાવી ના એ ખવડાવી કિરણ ડોહા તું તો મારો દોસ્ત હોય વાપર. અરે દોસ્ત ને આ તી દોસ્તના આ કામ સોળી કરી જેવી લે. તારી સોળી થાય તો પણ મારા ઘરમાં સુખી થશે આ પપ્પા તું કે અલે ઓન તો બારમું કરવાનું હ જસી મોની જાજે કહું તું તું હજી કહું લે ડોહા મારી છોડી હમકા નજર બગાડી હે ને પણ તારું કદી નહીં હાલ થાય અમારા ગરીબો હમુ નજર ના રાખો થાય એવો બગાડે. થઈ ગયો. ડોહા તું ગરીબો રાખો હમકા થાય નજર થઈ ગયો ને બગાડી ઉપાડી ને. ગરીબો હમકા નજર ના બગાડે તને ખબર હે અમે ગરીબી એટલે તું જેમ તેમ કરી જોઈએ અમારા હંગાત હા ડોહા પણ તારે હું જોવા હું પૈસા પૈસા બધું અરે આવે. પૈસા માટે અમે કોઈ નહીં મળતા એ ઓલે અમે લે. મજૂરી કરીને ખાઈએ એવા છીએ ડોહા હજી એ ઓન ગેલે મારો છોકરો બોધી ચાહે કરીએ કોમ એ કે રે ડોહા ઓન ગેલે લાવડો હું લટકાઈએ લઈ જઈને ઘેર બોધી આ તો ધોતીઓ નીકળી ગયું એ પકડવાનો ઘેર ઉઠાઈ કિરણ ડોહા હજુ કહું મોની જાય ના તું ઓલે કેસ સજા કરે. તો હું આપે અરે ઘેર લઈ જઈને લાવડો કેસ બોધી કરે તો હું પહોંચી લઉં અરે પહોંચે પણ ઘેર લઈ જઈને મારી જતો કેસ કરવો નહીં હું પૈસા આલે અને હું મારો સુખી ધોકો. જઈએ. ના કરતા મોની જા હજુ નહીં કહું મોનું પપ્પા ટોકો ભાઈ એ ના ડોહા હું ખાવું ઓને ઘેર લઈ લ્યો ઘેર લઈ લે ઘેર લઈ લે ઓને ઘેર લઈ લ્યો એ ઘેર લઈ લે બંધીન મારીએ ઘેર બોધીને આવો ઘેર લઈ લટકાઈએ લ્યો. આ ડોહાને ખબર પડે આ ઘેરા ઘેર ડોહા ખબર નહીં પડી તો તું ખબર બહુ બોલે નહીં ભાઈ નહીં બોલે. જલ્દી મેલ પોટલ તો પોટલ મેલ રસી માપમાં રહેજે તારા મારા ઘેર જ પાણી ભરવાના મારા થઈ જતું. પાણી ફરવા વાતો પાણી ફરવા વાતો પાણી ફરવા વાતો કરે રસી હજુ કહું મોની જા અરે ઓ બાપા માઈને એટલે પોટલ મેલ પોટલ મેલ પોટલ મેલ પોટલ મેલ પોટલ મેલ માઈને માઈને હું કમ કિરણ ડોહા મેલ પોટલ મેલ માઈને કિરણ ડોહા તું તો સમજ નહીં અમે પોટલ મેલ કરે તું તો મારી સમજ. છોડી પણ તને શરમ ના લે થોડી કે મારી છોડી હતી તને ખબર છે કિરણ ડોહાની છોડી છે હા એ ઘેર લઈ લે કે ઘેર લઈ લે શરમ ના લે. એ ડોહા ઘેર લઈ લે ઘેર લઈ લે ડોહા વાગઈ ગયો. ઘેર લઈ લે શરમ ના લે. ઘેર લઈ લે ઘેર બોધી મારો પછી ઘેર લઈ જઈ હેડ ઉઠા ઓ જસી પકડે હાથ પકડવા ડોહાન તો ઉભો થા એ તો ખેલ કરા ઉઠાવો ને ઉભો થા એટલે કિરણ ડોહા
પછી મોઢામાંથી મળી ગઈ હા મળી ગયો ના ના હોય તો આપણે હો તો તે ફોન થઈ ગયેલો ના ના હેડ કોણ મામા છે આપણને ખબર નહીં હોય રૂમાલે નહીં રૂમાલ મુઠા નાખો હેડ દઉં તમે એટલી નોમ આવશે પૈસા નહીં આપણા બેટા આ પૈસા લીધા બહુ થઈ એટલે જતો રે કિરણ ડોહો પૈસા કેવો બે તોડી નાખી મને જવા દે હોય એને શું ખબર પડે કે હું દાખલ કરું છું. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો, જે તમે આ વિડીયો જોયું એમાં એક ઘટના અને કોઈ સમાજને કોઈ લાગુ પડતું નહીં. કોઈ સમાજ કે કોઈ ઘટનાને લાગુ પડતું નહીં. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે, તો કોઈને ખોટું લગાડવું નહીં. જય માતાજી. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલ જય ગોગા ઓફિશિયલ લિંક